ઓહો અલી એ ચા બનાવતો થોડો અને થોડું પાણી લાવ. તેજ હો રહ્યો એ ઓલે અલ્યા હું તો વડો હું મને તો બેઠા પડી. હવે જાઉં પાકિસ્તાનમાં છોકરી લઈને આવું રહું. પાકિસ્તાનમાં ઘણી બેઠી એક હાથી તો લઈને જ આવું રહું. પાકિસ્તાનમાં તો આવ્યો રહો અઠે હે તો આપણા જ હું હવે છોડી ચો મળશે. This is the end. ચાલો એન્ટ્રી તો મારી પણ મારું ઉડું હોય તો હા માણસ તો ઉભા હે બરાબર. એને પૂછું પાકિસ્તાનમાં હારી હારી છોકરીઓ રે એને થાય. ચલો इधर किस लिए आया हूँ? आया हूँ तो लड़की पटाने. बोलो किधर मिलेगी? છોકરી જોઈએ તો મારથી લડાઈ કરો. તો રેડી આનંદ મારવા આવો ને આપણે લડાઈ કરવાનું તૈયાર હું હડો. અચ્છા પેલા બોલ પાકિસ્તાન જિંદાબાદ. અચ્છા લો બોલો પાકિસ્તાન જિંદાબાદ. અરે બોલ હિન્દુસ્તાન મુર્દાબાદ. નહીં હું બધા દેશોની ભાઈ ઇજ્જત કરું છું એટલે મારા માટે બધા દેશ હરકા. પાણીનો પંપ કટે. પાણી પીવું છે. પંપ તો નહીં હે પણ અહીંયા બોર કરેલું છે. તો લગે નો અમાર લાલ લાલ ફરે કરોનો. અચ્છા એક મિનિટ બંધ કરો આ ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈ. મોટે શાંતિ જોવા માંગુ છું. અરે ઠાકોર સાહેબ મારો વારો ના પાડ્યો. આ તો મોટો આપા નાખો ને થાપ ભલા પાડશે. હવે શું કરવાનું હોય? તો લડાઈ કરવી હોય તો હું તૈયાર હું. બીજું કોઈ કરવું હોય તો બોલો આપણે કરવાનું તૈયાર હા. પણ હું લડકી તો અઠાથી લઈને જાઉં ગમે એમ કરો. હવે આપણે અમને હરાવવા માટે શું કરવું? ભારત ને પાકિસ્તાનમાં વસે મેચ રમશો હરાવશો. તો ભારત અને પાકિસ્તાન વચમાં મેચ જમાઈ ગઈ છે. બધા પોતપોતાની જગ્યા લઈ જાય. આ બાજુ ભારતના 3-4 આદમી છે અને આ બાજુ પાકિસ્તાનની છોકરાઓની ટોળી છે. તો જવે છે કોણ જીતે છે. खाली आना हाथ नहीं खाली पग हिलावे छे. मतलब वो अलग ही लेवल का बंदा था. ને પગથી બધું બતાવે છે કોણ આઉટ નથી કોણ. અને પાકિસ્તાનના આમ કરી કરીને થઈ ગયા છે 150 રન. ખાલી ઇન્ડિયાને જીતવું હોય તો માત્ર 151 રન જોઈશે ને એ જોઈએ છે. હવે આવી ગયા છે અમારા મોજીલો અમરો ગુજરાતના બેટિંગમાં. તો હવે જોઈએ કેવી મારે છે બેટિંગ. તારી ગો ભાઈ એની સાથે જ અમરાજી દોડીને આવી ગયા છે ને સામે કોઈ નથી. એની શોટમાં શું વાત કરે છે એમની સાથે રાખી ગયા છે આપણે ઠાકોર. अमेरिका क्या कहता था? मतलब वो अलग ही लेवल का बंदा था. એની સાથે જ હવે ભારતને જીતવા માટે ખાલી 6 રન જોઈએ છે ને જોઈએ છે છક્કો મારી શકે કે નહીં. એ બોલિંગ કરી રહ્યા છે અને ઓ માર્યો બેટ અને જોઈએ છે બોલ. કેચ કરાઈ ગયો છે. બાઉન્ડ્રી બહાર ઉભા રહીને કેચ કર્યો હતો. मतलब वो अलग ही लेवल का बंदा था. એટલે ભારત જીતી ગઈ છે ને. હવે મેચ તો જીતી લીધી. હવે છોકરી લઈ જવાનો વારો આવ્યો. આના પછી શું થવાનું છે આપણે ભાગ 2 માં બતાવીશું.